રાજુ કરપડા સાથે હું શા માટે વાતચીત કરવાનો છું એની પૂર્વ ભૂમિકા બાંધવાની જરૂર છે નહીં, પણ રાજુ કરપડાની હવે ભવિષ્યમાં ગુજરાતના રાજકારણમાં શું ભૂમિકા હશે ને સમજવી છે. એટલે રાજુભાઈ સાથે સીધો સંવાદ કરીએ. રાજુભાઈ, ભાજપમાં ક્યારે જવાના છો? મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના નેતાઓ ભવિષ્યવાણી કરે છે, એટલે મારે પણ કદાચ એમને પૂછવું પડશે. તો આમ આદમી પાર્ટીના નેતાઓની ભવિષ્યવાણી સાચી પડશે કે ખોટી? હું એવું માનું છું કે હું કોઈનું નામ લઈને કહું કે ફલાણા ભાઈ ટિકિટ માટે આમ આદમી પાર્ટીમાં રોકાયા છે, તો મને એવું લાગે છે કે આવી ટીકા ટિપ્પણી એટલે ન કરવી જોઈએ. જાહેર જીવનમાં રહેલો માણસ ક્યારેક ને ક્યારેક ટિકિટ લેવાનો, જાહેર જીવનમાં રહેલો માણસ ક્યારેક ને ક્યારેક કોઈ પાર્ટીમાં જોડાય છે, તો સ્વાભાવિક છે કોઈને કહીએ ફલાણા ભાઈ ભવિષ્યમાં આ પાર્ટી સાથે જોડાશે. ગુજરાતમાં માત્ર બે વિકલ્પ છે, ભાજપ અથવા તો કોંગ્રેસ. તો કોઈ કહે છે કોંગ્રેસ સાથે જોડાય, કોઈ કે ભાજપ સાથે જોડાય છે, કોઈ ભવિષ્યવાણી કરી રહ્યું છે. પણ ખરેખર રાજુ કરપડા ક્યાં જશે, શું કરશે, એ અમારા વિસ્તારના ખેડૂતો નક્કી કરશે. હાલ જે નક્કી કર્યું છે કે અત્યારે હું કોઈ પાર્ટીમાં નથી જોડાવાનો, એ વાસ્તવિકતા છે. અને ક્યારેય નથી જોડાવાનો આવું હું ક્યારેય કહેતો નથી. એટલા માટે કે મારી ઉંમર દિનેશભાઈ માત્ર 35 વર્ષની છે. જીવનમાં હજુ ઘણું બધું આગળ વધવાનું બાકી છે. ખેડૂતોના પ્રેમ થકી ખૂબ આગળ વધીશું. બસ ભગવાનને પ્રાર્થના કરીએ કે જેવી રીતે હાલ જે ઘટનાઓ ઘટી અને આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા, ક્યાંક ને ક્યાંક ફરી વખત ક્યારેય એવા કડવા અનુભવ ન થાય અને ખેડૂતો માટેની લડાઈ સફળતાપૂર્વક આગળ વધારતા રહીએ. એટલે ગોપાલ ઇટાલિયા રાજુભાઈ એ જ કહે છે કે રાજુભાઈ ઈચ્છે છે કે ફરી એક વખત, તમે કીધું કે ફરીવાર અનુભવ ના થાય, તમે જુદા સંદર્ભમાં કહ્યું છે, પણ એમની ભાષામાં એમની વાત કહું, કારણ કે મેં એમનો ઇન્ટરવ્યુ પરમ દિવસ જ કર્યો છે. એમને કહ્યું છે કે રાજુ કરપડાને ફરી જેલમાં નથી જવું ને, એટલા માટે આમ આદમી પાર્ટી છોડીને ગયા છે. હું એવું કહીશ કે મારી પરના જે કેસોની વાત થાય છે તો 8-10 વર્ષ જૂના કેસ છે. મારી પર જે કેસ છે એવા લગભગ રાજકીય પાર્ટીમાં જોડાયેલા મોટા ભાગના નેતાઓ પર કેસ હોય, એટલે એ કેસ સામાન્ય બાબત છે, એવું કોઈ ગંભીર બાબત નથી. હવે 8-10 વર્ષ જૂના કેસ છે. વાત રહી ફાઇનલ આર્ગ્યુમેન્ટની, જે વારંવાર એક શબ્દ પ્રયોગ થતો હતો કે ફાઇનલ આર્ગ્યુમેન્ટ હતું એટલા માટે થઈ અને રાજુભાઈ આવો નિર્ણય લીધો. તો ફાઇનલ આર્ગ્યુમેન્ટ છેલ્લા 1.5-2 વર્ષથી ચાલે આવતું સ્ટેટસ છે. તો ફાઇનલ આર્ગ્યુમેન્ટ પર કેસ હતો ત્યારે પણ રાજુ કરપડા વિસાવદરની ચૂંટણીમાં રાત દિવસ જે મહેનત કરતો એ આપે બધાએ જોયું છે. ત્યારે પણ મારી ઉપર કેસ તો હતો જ. બોટાદની વાત કરીએ તો હળદરની જે ઘટના ઘટી, 3 દિવસ જે આંદોલન ચાલ્યું, એમાં પણ એ વખતે મારી પર કેસ હતો, ફાઇનલ આર્ગ્યુમેન્ટ પરનું સ્ટેટસ હતું. એનાથી આગળ વાત કરીએ તો હાઈ ટેન્શન લાઈનને લઈ અને વાંઢિયામાં જે અમે સભાઓ કરી ત્યારે પણ મારી પર કેસ હતો અને ફાઇનલ આર્ગ્યુમેન્ટ પરનું સ્ટેટસ હતું. મતલબ 1.5-2 વર્ષમાં જેટલી મેં લડાઈ લડી એમાં ફાઇનલ આર્ગ્યુમેન્ટ પરનો કેસ. એની પહેલાની વાત કરું તો મારી પર આ 2015માં કેસ થયો, ત્યાર પછી તો હું જાહેર જીવનમાં આવ્યો. જો ડર લાગતો હોત જેલનો અને કેસનો, તો ના હું જાહેર જીવનમાં આવ્યો હોત, ના ખેડૂતો માટે લડ્યો હોત, કે ના વિસાવદરમાં પરિવાર કરતા વિશેષ મહત્વ ગોપાલભાઈને આપી અને વિસાવદરમાં જે મહેનત કરી, જો જેલનો ડર લાગતો હોત તો ન કરી હોત. ખેર એ બાબતનો કોઈ વાંધો પણ નથી. હું એક ખેડૂત નેતા છું, એ રાજકીય માણસ છે, તો રાજકીય માણસ આક્ષેપ કરશે અને અમારા ખેડૂતોએ તો હંમેશા સહન કરવાનું જ હોય. તો રાજુભાઈ, તમારા વતી, એટલે માનો કે તમારા સામે જયારે આક્ષેપ થયા ને, તમે જયારે ગોપાલ ઇટાલિયા સામે આક્ષેપ કરો છો, ત્યારે તમારો ઇન્ટરવ્યુ થયો પેલા મારા ગોપાલ ઇટાલિયાનો ઇન્ટરવ્યુ થયો, ત્યારે મેં સ્વાભાવિક છે કે તમારા જેટલા પણ આરોપો હતા એ બધા જ આરોપોના મેં ત્યાં જવાબ લીધા છે. હવે એમના તરફથી જે તમારી સામે આરોપો લાગી રહ્યા છે, આમ આદમી પાર્ટી તરફથી ને ગોપાલ ઇટાલિયા તરફથી, એટલે જયારે હું તમારો ઇન્ટરવ્યુ કરું ત્યારે હું એ સવાલો કરીશ, જેથી કરીને ઓડિયન્સ સુધી તમારા જવાબો આપણે પહોંચાડી શકીએ. આમ આદમી પાર્ટીએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટીના એક કાર્યકર સાથે તમારી જે ફોન ઉપર વાત થઈ હતી, એ ફોન કોલ જે છે એ ઓડિયો ક્લિપ એમને રિલીઝ કરીને એમાં ભાજપના મોટા નેતાઓનું નામ તમે લો છો, પછી તમે ડરી ગયા છો અથવા તો ભાજપમાં શા માટે ગયા છો, એ બધી જ
અથવા શા માટે જશો તમે, એવું જ્યારે લોકો આરોપ મૂકી રહ્યા છે, અને આમ આદમી પાર્ટી તમે શા માટે છોડી, એ વાતને એ લોકો સાચી પાડવા માટે એ તમારી અને જે તમારા એક આમ આદમી પાર્ટીના જે જૂના તમે જ્યારે આમ આદમી પાર્ટીમાં હતા ત્યારે જે કાર્યકર હતા એમની વચ્ચે વાતચીત થઈ. એમાં તો એવું લાગી રહ્યું છે કે તમે ક્યાંક ડરો છો એમની દ્રષ્ટિએ. મહત્વની વાત એ છે કે ગોપાલભાઈએ 12 તારીખે મારી પ્રેસ કોન્ફરન્સ પછી પ્રેસ કોન્ફરન્સ કરી. એમાં મારી પર જે આરોપો ગોપાલભાઈ દ્વારા મૂકવામાં આવ્યા એ જ અક્ષરશઃ શબ્દ સાથે જ આ રેકોર્ડિંગ મૂકવામાં આવ્યું. પ્રેસ કોન્ફરન્સ આ જયારે રેકોર્ડિંગ મૂકવામાં પરમ દિવસ આવ્યું ત્યારે તો એ વાત ગોપાલભાઈએ આ રેકોર્ડિંગ આવ્યા પહેલા 2 દિવસે કરી છે. એ જ શબ્દ રેકોર્ડિંગમાં આવ્યા. ક્યાંક ને ક્યાંક જે આરોપો મૂકવામાં આવ્યા હતા 12 તારીખે એ આરોપોને પ્રસ્થાપિત કરવા માટે થઈ ટેકનોલોજીનો દુરુપયોગ કરી અને રાજુ કરપડાનો અવાજ છે આવું બતાવવાના પ્રયત્ન થયા. હવે વાત આવડી મોટી હતી તો ક્યાંક ને ક્યાંક જે છોકરાઓને ખબર નથી પડતી એ છોકરાઓને હાથો બનાવવાની જગ્યાએ પ્રદેશના મુખ્ય નેતાઓ યા તો ગોપાલભાઈ આવીને આ વિડીયો ઓડિયો બતાવવો હતો. ગોપાલભાઈ જાણતા હતા, બહુ મહત્વની વાત કરું છું, કે આ ઓડિયો રેકોર્ડિંગ જૂઠી રીતે બનાવવાથી આના પર કેસ થશે આવું ગોપાલભાઈ સારી રીતે જાણતા હતા. તેમ છતાંય વિપુલ ઠાકોર નામના છોકરાને જેવી રીતે રમકડામાં ચાવી ભરીને રમકડું રમતું મૂકી દઈએ એ રીતે એને કાનમાં જે કઈ કહેવામાં આવ્યું હશે તે વિપુલ ઠાકોર નામના છોકરો સાથે બીજા 2 વ્યક્તિઓ પ્રેસ કોન્ફરન્સમાં બેસાડી દેવામાં આવ્યું. હવે મને પોતાને ખબર હોય કે હું દિનેશભાઈની વિરુદ્ધમાં ખોટા રીતે એના અવાજમાં રેકોર્ડિંગો તૈયાર કરું છું તો કાલે આમાં કેસ થવાનો જ છે. તેમ છતાંય બીજા 3 છોકરાઓનો ભોગ લેવાનો, 3 છોકરાઓ ઉપર કેસ થશે એ ખબર હતી છતાંય પ્રેસ કોન્ફરન્સ કરી એટલે કે રાજુ કરપડાને બદનામ કરવાની એક સાજિશ હતી. મેં ક્યારે પાર્ટીમાં હતો ત્યારે એવું નહોતું વિચાર્યું કે આટલી હદે શિશરાપણું થશે. આજે મને દુઃખ છે કે પાર્ટી સાથે હું હતો ને પાર્ટીની વિરુદ્ધમાં હું આજ દિવસ સુધી રાજીનામું આપ્યા પછી પણ આમ આદમી પાર્ટી ખરાબ છે આવું હું ક્યારેય નથી બોલ્યો. હા, 1-2 નેતાઓ એનું હું બોલું છું એવું નથી. આજ પાર્ટીમાં રહેલા લોકો પણ ઘણા બધા દુખી છે. હવે જે આરોપ પ્રતિ આરોપમાં હું એવું માનું છું કે મારે પૂર્ણ વિરામ મૂકવું જોઈએ કારણ કે મારી પણ એક ખાનદાની છે. જેટલું પણ ઊંડાણપૂર્વક જશું તો મેં વિસાવદરમાં પણ ઘણું જોયું છે. મારે ડીપમાં નથી જવું પણ એફિડેવિટ કરીને 15 વાતો કમિટમેન્ટ આપવામાં આવ્યા હતા એના મુદ્દે આજ દિવસ સુધી શું થયું? કમિટમેન્ટ ખેડૂતોને અપાવ્યા ત્યારે હું પણ સાથે હતો કે અમારા ભાઈ છૂટાશે પછી આટલું થશે. ખેર એમાં નથી પડવું આપણે, પણ એઆઈ ના માધ્યમથી એ વખતે કેશુબાપા આશીર્વાદ આપતા હોય, કેશુબાપાનો અવાજ હોય આવા વિડીયો તમે ગુજરાતની જનતાએ જોયા છે. આ વિડીયો જે ઓફિસમાં બનતા હતા ત્યાં હું પોતે બેસતો હતો, ઉઠતો તો મારી નજર સામે બનતા હતા. ગોપાલભાઈ ઇટાલિયા ગાડામાં આવે છે એના ઓડિયો અને વિડીયો એઆઈ ના માધ્યમથી બનાવતા. અહીંયા પણ ક્યાંક ને ક્યાંક એઆઈ નો અથવા કોઈ બીજી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને રાજુ કરપડાના જેવો અવાજ બનાવવાની કોશિશ કરી. અવાજ તો નથી બન્યો એવો, પણ એવો અવાજ બનાવવાની કોશિશ કરી અને રાજુ કરપડાને બદનામ કરવાની સાજિશ થઈ. આખી ઘટનામાં એ છે આખી ઘટના એ છે કે એક નેતા તરીકે એકબીજાને શોભે નહીં એવું શિશરાપણું થતું હોય ને આવું મન દેખાય છે. જી, તમે કહ્યું કે એઆઈ જનરેટેડ આ ઓડિયો હોઈ શકે ક્લિપ, અને તમે ફરિયાદ પણ કરી છે. હવે માનીને ચાલો કે આમ આદમી તરફથી પણ જો એક એવી આશા અને અપેક્ષા વ્યક્ત કરાય પોલીસ જોડે કાઉન્ટર એફઆઈઆરમાં અથવા તો એમની અરજીમાં કે ચલો એઆઈ જનરેટર ઓડિયો હોય તો પછી એફએસએલમાં આની તપાસ કરાવડાવીએ કે રાજુ કરપડાનો અવાજ છે કે નહીં. તો તમે સામે ચાલીને આ ચેલેન્જ સ્વીકારવા તૈયાર છો કે એફએસએલમાં તમારા અવાજની તપાસ થાય તો તમને વાંધો નથી? દિનેશભાઈ, બહુ મહત્વની વાત છે. એફએસએલ માં અવાજની વાત આગળ આવ્યા પછી જ આ કેસની તપાસ આગળ થશે. આમ પણ સીધી વાત છે
FSL માં ઓલરેડી આ વોઇસ જવાનો છે ને હું સારી રીતે જાણું છું અને હું પોતે જ કહું છું કે FSL માં એક વખત વોઇસ મોકલ્યા પછી જો ખરેખર સાબિત થાય કે આ અવાજ રાજુ કરપડાનો નથી તો ત્યાર પછી જ એમાં ચાર્જશીટ થશે, ત્યાર પછી જ આગળની કાર્યવાહી થશે. આ હું તમે સારી રીતે જાણીએ છીએ. પોલીસ ઈચ્છે કે આની અટકાયત કરવી છે એવી રીતે તો પોસિબલ નથી. એટલે FSL ની તો હું પોતે માંગણી કરું છું. પાર્ટી શું કરશે? હું પોતે FSL ની માંગણી કરું છું અને FSL માં જશે પછી ત્યાર પછી દૂધનું દૂધ પાણીનું પાણી ચોક્કસથી થઈ જશે. એટલે તમે બહુ સ્પષ્ટ કહો છો કે ગોપાલભાઈને ખબર હતી કે આમાં સામે આવવાનું નથી કેમેરા સામે, નહીતર એમની સામે તમે ફરિયાદ કરો, બરાબર ને? મારી સ્પષ્ટ વાત છે. હા, જેને પણ આ કૃત્ય કર્યું હોય, જે વ્યક્તિ આ કૃત્ય કર્યું હોય એની સામે ચોક્કસથી ફરિયાદ થાય. કારણ કે આ તો એક ષડયંત્ર છે, કોઈને બદનામ કરવાનું ષડયંત્ર છે. અને બીજી વાત, મૂળ તો આખા કેસમાં એ બતાવવામાં આવ્યું કે રાજુ કરપડાને કોઈ ભાજપના નેતા સાથે વાત થઈ છે અને રાજુ કરપડા ભાજપમાં જવાના છે. આ સાબિત કરવા માટે થઈને આખી આ રેકોર્ડિંગની એક ગેમ થઈ. અરે હું તો ખુલીને કહું છું ને કે આમ આદમી પાર્ટીએ રાજુ કરપડાને પૈસાથી વેચાતો રાખેલો વ્યક્તિ નહોતો દિનેશભાઈ. રાજુ કરપડાને મોટો કરવામાં આમ આદમી પાર્ટીનું યોગદાન શું? રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી પાછળ પરસેવો પાડીને ખેડૂતના ખેતર સુધી, ઘર સુધી પહોંચાડી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલભાઈ ઇટાલિયા પાછળ ખર્ચો કર્યો છે એ વાત મારે તમારે માનવી જોઈએ. ગામડાઓ સુધી બેનર, પોસ્ટરો આમ આદમી પાર્ટીએ ખર્ચે મૂક્યા છે. આમ આદમી પાર્ટીએ જે નેતાઓને નાની મોટું યોગદાન આપ્યું ગાડીમાં ફરવા માટે, રાજુ કરપડાએ આજ દિવસ સુધી નથી લીધું. એટલે ડંકાની ચોટ પર બોલી શકે. જો કોઈ નેતા આવીને કહે છે કે અમે કઈ નથી લીધું તો જવાબ રાજુ કરપડા આપશે ચોક્કસથી. વાત એટલી છે, મેં પહેલા પણ કહ્યું, આજ પણ કહું, હું મૂંગો રહીશ એમાં જ પાર્ટીને મજા છે ને પાર્ટીની ભલાઈ છે, નેતાઓની ભલાઈ એમાં જ છે. રાજુ કરપડા જેટલો મૂંગો રહે તો મારા મોઢામાં લાકડા નાખી અને જે બાબત મેં નજર સામે જોઈ છે આ ઘટનાઓ ગુજરાતની જનતા સામે હું લાવવા નથી માંગતો. કારણ કે એક દિવસ એ પાર્ટીનો હું પણ સભ્ય હતો. એટલે જે થયું છે તે ખાનદાની ત્યારે જ દેખાય જ્યારે તમારા સંબંધો ખાટા થાય છે. આજે હું ખાનદાની બતાવવા માટે થઈને કહું છું, મને ચૂપ રહેવા દેજો. જો તમે ઉતર્યા છો એટલો હું ઉતરીશ તો જવાબો આપવાને લાયક નહીં રહ્યો. પણ રાજુભાઈ, ગોપાલભાઈનો મેં ઇન્ટરવ્યુ કર્યો ત્યારે મેં આ સવાલ કર્યો હતો, પ્રવીણ રામનો કર્યો ત્યારે પણ મેં આ સવાલ કર્યો છે. ત્યારે એમને કહ્યું છે કે શરૂઆત જ્યારે અમને કરી જ છે અમારી સામે કાદવ ઉછેડ નાખવાની, તો પછી ચૂપ રહેવાની ક્યાં જરૂર છે? જેટલું પણ કહેવું હોય રાજુ કરપડા અત્યારે બોલી નાખે, પછી કહેવાનો કોઈ અર્થ નથી. તો હું તમને ફરી સવાલ કરું છું, તમે જ્યારે વાહનોની પણ વાત કરી છે તો આમ આદમી પાર્ટીના નેતાઓ, માનો કે ઈસુદાન ગઢવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, એ જે વાહનોમાં ફરે છે એ વાહનોની વાત કરો છો તમે? કોઈ આપેલા છે? મારી વાત એટલી છે, હું કેજરીવાલજીની ઇજ્જત કરું છું. પહેલા પણ કહ્યું હતું, આજે પણ કહું છું. કેજરીવાલજીની ઇજ્જત કરું છું, અહીંયા રહેલા પ્રભારીઓની ઇજ્જત કરું છું, ઈસુદાનભાઈની પણ ઇજ્જત કરું છું. તો ક્યાંક ને ક્યાંક હું એટલો બધો ઊંડો જવા નથી માંગતો જેના કારણે હું જે લોકોની ઇજ્જત કરું છું એના પર સાટા ઉડે. એટલે એ વાત પર હું મૌન રહેવા માંગુ છું. ગોપાલભાઈ ઈચ્છતા હશે કે એક પછી એક નેતાઓ પર કાદવ ઉછાળે, પણ ગોપાલભાઈને કહીએ છીએ કે તમારા માટે જેટલો સમય રાજુ કરપડાએ કામ કર્યું છે ત્યારે તમને ખૂબ રાજુ કરપડા સારા, મળદ મુસાળા, નીડર લાગ્યા. આમ આદમી પાર્ટી છોડીને 20મી જ મિનિટે પાર્ટીમાં સૂચના આપવામાં આવી સોશિયલ મીડિયા ટીમને કે રાજુ કરપડાને ભાગેડુ ગદ્દાર સાબિત કરવાના પ્રયત્ન કરો. હું જે ગ્રુપમાં છું એ જ ગ્રુપમાં મેસેજ આવવા લાગ્યા કે રાજુ કરપડાએ દગો કર્યો. દગો શું કર્યો? હું ચૂંટણી જીતીને ગયો છું. મેં તો મારાથી અપાતું એટલું આપવાના પ્રયત્ન કર્યા છે. હું કોઈ ધારાસભ્ય બનીને જતો રહ્યો હોય કોઈના મેન્ડેટ પર તો બરાબર છે. હું તો ઈસુદાનભાઈ પ્રમુખ બન્યા તે દીએ કામ કરતો. તે દિવસે તો ગોપાલભાઈ ઇટાલિયા 6 મહિના રિહામણું કાઢ્યું હતું. જેવી રીતે ઓલી વવારું કોઈ ઘરનું સાસુ સાથે ન બને અને જેવી રીતે રીસામણે જતા રહે, ગોપાલભાઈ રીસામણે જતા રહ્યા હતા 6 મહિના સુધી. અમે તો તે દિવસે કામ કર્યું છે. એટલે વાત એ છે કે પાર્ટી સાથે વફાદારીથી અનુકૂળ આવ્યું ત્યાં સુધી કામ કર્યું, અનુકૂળ નથી આવતું નથી કરતા. ભાઈ શું કામ કાદવ ઉછાળીએ? તમે કહ્યું છે કે તમારી ખાનદાની છે, એમને પણ કહ્યું છે કે મારી પણ ખાનદાની છે, કે હું વધારે નહીં બોલું. બાકી સાથે રહ્યા હોય, સાથે હોટલમાં જમ્યા હોય, ક્યાં ગયા હોય, બધી મને ખબર છે, પણ હું નહીં બોલું એવું ગોપાલભાઈ કહ્યું છે. પણ સાથે સાથે એમ પણ કહ્યું છે
હું સાથે સાથે એમ પણ કહ્યું ગઈકાલે શિવરાત્રી ગઈ છે. હું ભોળાનાથની સાક્ષીએ કહું છું, ગોપાલભાઈ ચૂપ ન બેસે, એક એક વાતની જાહેરાત ગુજરાતની જનતા સામે કરે. એક પણ બાબત રાજુ કરપડાની છુપાવીને ત્યાં સંકોચ ન રાખે. ડંકાની ચોટ પર કહું છું, મને ખુશી થશે. મારા માટે જે સાચું હોય તમામ બાબતો બોલી શકે. હવે તમે એઆઈ ના માધ્યમથી રેકોર્ડિંગો લઈ આવ્યા છો, એટલા તો નીચે ઉતરી ગયા. હવે હજી એક બે પગથિયા ઉતરવાના બાકી હોય ઉતરી જાવ, સંકોચ ન રાખશો. રાજુ કરપડા તમને લલકારે છે કે મને રાજુભાઈ, બદનામ કરવા જેટલા ઉતરી શકતા હોય એટલા ઉતરો. હું એ વાત કરું છું, ખાનદાની રાજુ કરપડા નહીં ચૂકે, હું ખરાબ નહીં બોલું. એમને ઉતરવા દઈએ આપણે. આમ છતાં તમે જયારે ઉલ્લેખ કર્યો છે અને ખેડૂતોને પણ જાણવું હશે, જે ખેડૂતોના તમે નેતા છો, તમારી સામે આક્ષેપ થાય ત્યારે મને લાગે તમારે પણ તમારી વાત મૂકવી જોઈએ. ખાનદાની જે અલગ વાત છે તમે કહો છો, પણ તમે જયારે વાહનનો ઉલ્લેખ જ કર્યો છે, તો જો કહી શકાતું હોય તો કહો કે આમ આદમી પાર્ટીના જે નેતાઓ છે ગુજરાતના, ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલ ઇટાલિયા હોય, તો એ જે વાહન, જે ગાડીમાં એ લોકો ફરી રહ્યા છે, એ ગાડીઓ કોઈ બીજાએ આપી છે એમ કહો છો તમે? મેં પહેલા પણ કહ્યું કે જ્યાં સાથે હતા, કે જે મોઢે પાંદ ચાવ્યા છે, ત્યાં કોલસો હું ચાવવા નથી માંગતો. પણ તમે બધા સારી રીતે જાણો, ગુજરાતની જનતા પણ જાણે છે. 6-8 મહિના 12 મહિના પહેલાનું પણ આપણે ચેક કરીએ, આજની સ્થિતિ ચેક કરીએ એટલે દેખાઈ આવે. કોઈ કહેવાની જરૂર મને નથી લાગતી અને મારે બોલવું પણ ના જોઈએ. ઠીક છે, પાર્ટીનો હિસ્સો છે અને પાર્ટી નાનો મોટો સપોર્ટ કરે, યોગદાન આપે, એ સ્વાભાવિક છે. પણ પાર્ટીએ રાજુ કરપડાને મોટો કર્યો છે, આ લાઈન જો કોઈ પાર્ટીના નેતા બોલતા હોય તેને શરમ આવવી જોઈએ. હું તો હજારો ખેડૂતોને સાથે લઈને આમ આદમી પાર્ટીને મોટી કરવા નીકળ્યો હતો. આજે મને આમ આદમી પાર્ટી સાથે નથી બનતું. હું આમ આદમી પાર્ટીથી અલગ છું ને આવનાર સમયમાં રાજુ કરપડા સ્વતંત્ર છે, એને સારું લાગશે એ નિર્ણય લેશે. ખેડૂતોને પૂછવાનું છે, મારે કોઈ પાર્ટીના નેતાઓને, રાજકીય નેતા નથી પૂછવાનું. બીજી વાત, દિનેશભાઈ, મહત્વની વાત, 8 વર્ષમાં અનેક ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નાના મોટા આર્થિક ફાયદાઓ અપાવવામાં રાજુ કરપડાએ યોગદાન નાનું મોટું આપ્યું છે. વધારે નહીં આપ્યું હોય પણ નાનું એવું યોગદાન તો છે. સુરેન્દ્રનગર જિલ્લાને 18 થી 25 સુધીમાં 5 વખત પાક નુકસાનની સહાય એવા કિસ્સામાં અપાવી કે જ્યાં સુરેન્દ્રનગરમાં નુકસાન નથી, આવો જિલ્લા ખેતીવાડી અધિકારીનો રિપોર્ટ તૈયાર થઈ ગયો હોય, ત્યાર પછી નુકસાન સાબિત કરવા માટેના આંદોલનો કરીને 5 વખત સહાય અપાવી. હાઈ ટેન્શન લાઈનમાં માત્ર જંત્રી પૂરતું વળતર મળતું હતું. 4-5 વર્ષ સુધી લડી અને બજાર કિંમતો હોય એ પ્રમાણેના વળતર જ્યાં 2.5 લાખ ચૂકવતા હતા, ત્યાં 30-30 લાખના વળતર અપાવવામાં સફળતા મળી છે. હું ગામના ખેડૂતોના નામ સાથે કહી શકું. હું એ વ્યક્તિ નથી કે મેં કમિટમેન્ટ આપી દીધા સ્ટેમ્પ પર લખીને, પછી આજ દિવસ સુધી કમિટમેન્ટ મુજબ એક પણ વાત યાદ નથી કરી. આ માણસ હું નથી. એટલે મારી સીધી વાત છે કે મેં ખેડૂતો માટે કંઈક ને કંઈક કર્યું છે. આજે હું કંઈક અલગ નિર્ણય લઉં છું તો મને તમે એવી રીતે ભાગેડું કેમ કહી શકો, ડરપોક કેમ કહી શકો? એ તો નિર્ણય મારો છે ભાઈ. તમારી સાથે હતો તો બહુ હિંમત વાળો હતો, તમારું પ્લેટફોર્મ છોડ્યું એટલે ડરપોક સાબિત થઈ ગયું. આ તો અઘરી વાત છે. જી. તો રાજુભાઈ, તમે કીધું ખેડૂતો માટે તમે ઘણું કર્યું છે ને તમે કરી શકે એવી સ્થિતિમાં હતા. તમે તમારી પોતાની મહેનતથી અને ખેડૂતો માટેની લડતથી તમે આમ આદમી પાર્ટીને આગળ લઈને ગયા હતા. તો એ આમ આદમી પાર્ટીના શીર્ષ નેતાગીરી સામે તમને કોઈ વાંધો છે નહીં. તો પછી માત્ર જો ગોપાલ ઇટાલિયા સામે વાંધો હતો, તો ગોપાલ ઇટાલિયાએ મારા ઇન્ટરવ્યુમાં એવું કહ્યું કે એકવાર એક ફરિયાદ મારા નામ જોગે એમને કરવાની જરૂર હતી, કેજરીવાલજીને કે ઈસુદાન ગઢવીને. તાત્કાલિક જે નિર્ણય લીધો અને જેલમાંથી પણ જે રીતે છૂટ્યા અને મીડિયા સામે નથી આવતા, મોડી રાત્રે છૂટે છે, તો ક્યાંક ને ક્યાંક જેલમાં જ એક પ્રકારનું ભાજપ તરફથી પ્રેશર આવ્યું હશે, એવો એમનો આક્ષેપ છે. તો તમને નથી લાગતું કે એમનું જે કહેવું છે મારા સવાલના જવાબમાં કે તમારે આમ આદમી પાર્ટી સામે વાંધો નતો, તો પછી તમે શા માટે પાર્ટી છોડી દીધી માત્ર ગોપાલ ઇટાલિયાના કારણે? અને એ પણ શરૂઆતમાં એક ફરિયાદ કર્યા વગર, એકાદ વખત ફરિયાદ કરવાની જરૂર હતી એમ કેજરીવાલને. અને કેજરીવાલને તમે વોટ્સએપ અને ફોનથી વાત કરી શકો એ પ્રકારે તમારી પાસે નંબર પણ છે ગોપાલભાઈનો, તમને એક્સેસ પણ છે, તમે વાત કરી શકો. 1 થી વધારે વખત ફરિયાદ થઈ ચૂકી હોય તો? ઓકે, ગોપાલ એટલે કેટલી વખત તમે કરી કેજરીવાલ? પ્રદેશ પ્રમુખની બાપડાની મર્યાદાઓ હોય તો શું? રાષ્ટ્રીય નેતૃત્વને 1 થી વધારે વખત થઈ ચૂકી હોય તો શું? અરે રાજુ કરપડાને ડાયરેક્ટ એક્સેસ મળ્યા ત્યારથી તો વાંધાની શરૂઆત થઈ. કદાચ એક્સેસ ન મળ્યા હોત તો સારું હતું.
ડાયરેક્ટ કોમ્યુનિકેશનમાં આવ્યા ત્યારે તો વાંધો લેનાર પણ આ જ હતા. રાજુ કરપડાને 6 મહિના સુધી બેનરમાં રાજુ કરપડાનો ફોટો મોડો આવ્યો એનું કારણ એ કદાચ આ જ હતા. મેં તો તે દિવસે નથી વાંધો લીધો. મેં તો સામેથી પાર્ટીને કહેલું કે મારો ફોટો બેનરમાં નહીં હોય તો ચાલશે, ઝઘડા રહેવા દ્યો. આજથી હું હળદળની ઘટના બની એની પહેલા 6 મહિના વિસાવદરની ચૂંટણી પત્યાને તરત જ બેનર પર રાજુ કરપડાનો ફોટો મૂકવાનું રાષ્ટ્રીય નેતાઓએ કહેલું. તો રાજુ કરપડાનો ફોટો આવશે તો આમ થશે તેમ થશે. આવું જયારે અહીંયાથી નાના મોટા ઇસ્યુ 1-2 લોકોએ કર્યા તો મેં સામે ચાલીને પાર્ટીને કીધું છે કે રાજુ કરપડાનો ફોટો નહીં હોય ચાલશે. આજ સંગઠન મહામંત્રી ફોટાની બાબતમાં રિસાઇન વયા ગયા હતા 15 દિવસ સુધી. પાર્ટી મનાવવા ગઈ હતી, ફોટો ચડાવ્યો પછી તો કામ પર લાગ્યા છે. એ મારી પર આરોપ મૂકે છે. અરે ભાઈ, પાર્ટીની દેન તો તમારા પર છે. પાર્ટીએ તમને મોટા કર્યા છે. આજે હું પાર્ટીની ઇજ્જત કરું છું, પણ રાજુ કરપડાએ પાર્ટીનો કોઈ લાભ નથી લીધો. હવે બેનરમાં ફોટો રાજુ કરપડાનો આવે એમાં તો કેટલા બધાને મરચા લાગવા માંડ્યા હતા. હવે બેનરમાં ફોટો તો ઉપરથી બળજબરી પૂર્વક કહેવામાં આવ્યું હળદળની ઘટના પછી કે હવે કમ્પલસરી રાજુ કરપડાનો ફોટો મૂકવાનો છે. ત્યાર પછી શાંતિ રાખવામાં આવી. પણ જયારે બેનરમાં ફોટો તો આજથી 6 મહિના પહેલા આવી ગયેલો હતો, પરંતુ 1-2 બેનરમાં જેવો ફોટો આવ્યો એવો વાંધો લેવામાં આવ્યો. નાની મોટી ઘટનાઓ ઘણી બધી છે. એ પાર્ટીની વાત છે. રાષ્ટ્રીય નેતૃત્વ બેનરમાં તમારો ફોટો આવ્યો ત્યારે કોને વાંધો ઉઠાવ્યો? હવે વારંવાર હું 1-2 વ્યક્તિના નામ લઈશ દિનેશભાઈ. હવે તો હું ડાયરેક્ટ બોલું છું કે 1-2 વ્યક્તિનો વાંધો હતો તો એનાથી ગુજરાતની જનતા જાણે છે. હું જેના પર હવે આરોપો મંડતા હું વ્યક્તિગત વ્યક્તિગત જ વાત કરું છું. મેં પહેલા જ કીધું કે મારો વાંધો મનોજભાઈના ઈશારે, મારો વાંધો મનોજભાઈ અને ગોપાલભાઈ બે હંમેશા લેતા. બરાબર છે. આ બે વ્યક્તિ હંમેશા વાંધો લીધો. બેનરમાં રાજુ કરપડા આવશે તો બી વાંધો છે. કેજરીવાલજી નજીક જશે તો બી વાંધો છે. કેજરીવાલજી અહીંયા અલગથી રૂમમાં મીટિંગ કરશે 1 લાખ તો બી વાંધો છે. કેજરીવાલજીને ડાયરેક્ટ મળવા જઈએ છીએ તો પણ કહેવામાં આવે કે તમે ડાયરેક્ટ કેમ મળો છો, અમારી કઈ કમ્પ્લેન કરી છે, શું છે. એટલે એમાં નથી પડવું. ઠીક છે, રાજકીય પાર્ટી, હું રાજકીય માણસ નથી, હું લાગણીનો માણસ છું. તો રાજુભાઈ, તમે કહ્યું છે કે તમે મને સવાલ કર્યો સામે કે અને તમે તમારી વાત પણ મૂકી કે શું ખબર કે મેં શ્રેષ્ઠ નેતૃત્વનું ધ્યાન નહીં દોર્યું, મેં ફરિયાદ નહીં કરી હોય. તો તમે શ્રેષ્ઠ નેતૃત્વની જયારે વાત કરી ત્યારે અરવિંદ કેજરીવાલની સાથે તમે સીધા વોટ્સએપથી વાત કરી શકો એમ હતા, ફોન પણ કરી શકો એમ હતા. તો અરવિંદ કેજરીવાલને તમે કેટલી વાર આ ફરિયાદ કરી? ગોપાલભાઈનું જે પોલિટિક્સ જે છે, જે તમારા પોસ્ટરમાં તમારો ફોટો ના આવે ત્યાંથી લઈને તમને પોલિટિકલી તમારું રાજકીય કદ જે છે એ કદ ન વધે એના માટે એમને જે કંઈ ધ્યાન રાખ્યું, જે તમે કહી રહ્યા છો, એને લઈને તમે કેટલી વાર ફરિયાદ કરી? કરતા હોય એ બાબતે પરિવારના સભ્ય સમાન હતા એટલે એક લેવલ એમનું પણ છે કે આવું વારંવાર ફરિયાદ કરતા સારો ન લાગુ. પણ હા, એ વાત થયેલી કે ગુજરાત પ્રદેશનું જે નેતૃત્વ છે એમાં ઠીક નથી ચાલતું. પ્રભારી મારફતે વાત કરેલી, હું ન બોલી શકું, પણ તમે કહેજો કે આવી. એટલે એમના તરફથી પણ એ જ જવાબ હતો કે સમયની રાહ જોવો. ઘણું બધું એવું છે કે અમે જાણીએ છીએ, પણ સમયની રાહ જોવો. પાર્ટી હજુ નાની છે. ક્યાંક ને ક્યાંક આ વિવાદો, ઇસ્યુ અથવા તો કોઈને કોઈ રીતે પાર્ટીને પણ નુકસાન થાય એવું નથી કરવું. આજની સ્થિતિ એવી છે કે આપણે સમયની રાહ જોવી પડે. એટલે હું પણ એ વાતમાં સહમત હતો કે સમયની રાહ જોવી પડે, કારણ કે પાર્ટી માટે મર્યાદિત નેતાઓ હતા. એક નેતાને નારાજ કરીને બીજા નેતા માટે, હું પોતે ક્યારેય એવું ન ઈચ્છું કે મને ન્યાય અપાવવા માટે ફલાણા 2 નેતાઓ નારાજ થાય. મેં કહ્યું પહેલા કે બેનરમાં ફોટો આવવાથી, મારો ફોટો આવવાથી એમને વાંધો હતો, મેં જગ્યા છોડી દીધી છે, કોઈ વાંધો નહીં. બરાબર છે. ત્યારે બળજબરી પૂર્વક હળદળની ઘટના પછી ફોટા આવ્યા છે તો એ લોકો તો પણ પસંદગી, એને પસંદની વાત નહોતી. તો ભાજપના બેનરમાં તમે ક્યારે આવશો? એ સવાલ મારો પહેલો હતો, પણ તમે કહ્યું કે તમે ખેડૂતોને પૂછવાના છો. તો આટલા બધા ખેડૂતોને કેવી રીતે પૂછવાના? ટેકનોલોજીનો ઉપયોગ કરવાના છો? કોઈ દરેક ખેડૂતને કઈ રીતે નક્કી કરશો? ખેડૂતો તમને કહેશે તમે કઈ પાર્ટીમાં જશો? એ વાત ઉપર જ આવું કે અમારી અહીંયા ટીમ છે ખેડૂતોની. જે ટીમ થકી હું કાયમ માટે મારા કોઈ પણ કાર્યક્રમ હોય તો એ ટીમ જ નક્કી કરતી હોય છે, ટીમ મેનેજ કરતી હોય છે. કાર્યક્રમની પહેલા આગોતરું જે વિસ્તારની અંદર પ્રશ્ન છે તો એ પ્રશ્નને આખો અભ્યાસ કરવા માટે તમામ પાસાઓને લઈ અને બધું એકઠું કરી દેવામાં અમારી અહીંયાની 44-45 લોકોની ટીમ છે. એટલે પહેલા તો એ ટીમ સાથે ચર્ચાઓ સ્વાભાવિક છે, અમુક અંશે કરવી પડે. ત્યાર પછી
જે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો મારી સાથે, જે પહેલેથી મારી સાથે હતા. જે દિવસે હું કોઈ પાર્ટીમાં નહોતો એ દિવસે મારી સાથે હતા. હું આમ આદમી પાર્ટીમાં ગયો તો પણ મારી સાથે છે. તો એ ખેડૂતો જેને મને મોટો કર્યો છે, આ ખેડૂતોને પૂછવું જોઈએ. એ ખેડૂતોની સાથે બેઠક કરશું ટૂંક સમયમાં, લગભગ અઠવાડિયા 10 દિવસમાં અમે એક ખેડૂત સભા કરીશું અને ત્યારે ઘણી બધી ચર્ચાઓ કરીને પછી આગળનો નિર્ણય લેશું. પણ હાલ કોઈ નિર્ણય લેવાનો નથી, કોઈના બેનરમાં જવાનું નથી અને બેનરમાં જવાનો એટલો બધો ઉત્સાહ પણ નથી. જો બેનરમાં જ જવું હોય તો આમ આદમી પાર્ટીમાં અત્યારે હવે બેનરમાં આપણો ફોટો આવ્યો છે ત્યારે આપણે એ પ્લેટફોર્મ છોડ્યું છે. વાત એ છે કે કોઈ ધારાસભ્ય બની જવું ઝડપથી, કોઈ મંત્રી સંત્રી બની જવું, આ કોઈ વિષય નથી. આપણાથી થાય એટલા ખેડૂતોના કામ કરીએ છીએ. ખેડૂતોના દિલમાં સારી એવી જગ્યા મળી છે જે ધારાસભ્યની ખુરશી કરતા ખૂબ મોટી અને મહત્વની છે. તમે કહ્યું કે ઈશુદાન ગઢવી એટલે પ્રદેશ પ્રમુખની પણ કોઈ મજબૂરી હશે. તમે કહ્યું જ્યારે શરૂઆતમાં મેં તમને પૂછ્યું તમે કેમ સીધું રાજીનામું આપી દીધું, તમે સંવાદ કેમ ન કર્યો, તો શું મજબૂરી છે ઈશુદાન ગઢવીની? ઈશુદાનભાઈ ગઢવી, મેં પહેલા કહ્યું, મારા સારા મિત્ર છે, વડીલ છે. ઈશુદાનભાઈ ગઢવી નું પાર્ટીમાં બધા સાથે સંબંધો રાખવા માટેનો એક એમનો કાયમ માટેનો સ્વભાવ રહ્યો છે. ઈશુદાનભાઈ ગઢવી, હું એને ફરિયાદ કરું, હવે મને પોતાને ખબર છે મારે દિનેશભાઈને ફરિયાદ કરવી છે કે ફલાણો ભાઈ મારા ખિસ્સામાંથી 100 રૂપિયા પડાવી ગયો. મને ખબર હોય કે દિનેશભાઈ ખિસ્સામાંથી 150 રૂપિયા પહેલા પડાવી ગયો છે, દિનેશભાઈ કઈ કરી શક્યા નથી. હવે હું દિનેશભાઈને શું ફરિયાદ કરું એ મને કહો. વાત એ છે કે ઈશુદાનભાઈ છે સંબંધોના માણસ છે, લાગણીશીલ માણસ છે. મારી ફરિયાદો ઈશુદાનભાઈ સમાધાન કરાવી શકે તો બાપડા એની પોતાની ફરિયાદ નહીં કરાવી શકતા. પણ જે ફરિયાદ નથી કરતા, મૌન બેઠા છે. મારા માટે કઈ લૂંટાઈ જાય એવું એટલે નહોતું. માત્ર રાજુ કરપડાએ રિઝાઇન આપ્યું છે, પણ એની વાતમાં આમ આદમી પાર્ટીના 50% વધારે નેતાઓની પીડા વ્યક્ત થાય છે. 50% વધારે નેતાઓ ખુશ છે અને રાજીનામું આપ્યા પછી પ્રદેશના નેતાઓના ડેઈલી ફોન આવે છે. 2-3 વ્યક્તિને છોડતા ડેઈલી ફોન આવે છે. ખરેખર અમારી વેદનાને વાચા આપવાનું કામ તમે કર્યું છે. એટલે વાત એ છે કે મારા માટે ખોવા જેવું કઈ હતું નહીં, કારણ કે મારી સાથે ખેડૂતો છે. જે ખેડૂતોએ રાજુ કરપડાની ઓળખ ઉભી કરી હતી એ ખેડૂતો આજ પણ મારી સાથે છે. આમ આદમી પાર્ટી 100 લોકો સુરત બેસાડી દે, 50 લોકો અમદાવાદ બેસાડીને સોશિયલ મીડિયા મારફતે જેને ખેતીના ખ ની ખબર નથી એવા લોકો પાસે કોમેન્ટો કરાવે, એનાથી ખેડૂતો રાજુ કરપડાથી દૂર નથી જવાના. આમ આદમી પાર્ટીમાં સાગરભાઈ રબારીને છોડતા એક પણ વ્યક્તિ બતાવો જેને ખેડૂતો માટે ક્યારેય આવેદન પત્ર સિંગલ આપ્યું હોય એમની આખી જિંદગીમાં. ખેડૂતો માટે ક્યારેય અવાજ ઉઠાવ્યો હોય એવું બોલો. માત્ર ને માત્ર અમે ખેડૂત નેતા છીએ એવી રીતે જાતે ટેગ લગાવવાથી, જાતે એકબીજાને સલટી પાટવાથી ખેડૂત નેતા નથી બની જવાતું. ખેડૂત નેતાનો જે સિમ્બોલ છે ને ખેડૂતો આપે છે અને એના માટે લડવું પડે છે. કોમેન્ટો કરવાથી કે ખરાબ ચિતરવાથી 2-5 પૈસા તમારી પાસે હોય પાર્ટીના, એનો કઈક સદુપયોગ કરો ને. રાજુ કરપડાને બદનામ કરવામાં પૈસા શું કામ વાપરો છો? જી તો રાજુભાઈ, તમે કહ્યું કે 50થી વધારે નેતાઓની જે પીડા છે એમની પીડા તમારા મોઢે અને તમારા ચહેરાથી લોકોએ સાંભળી છે. એનો મતલબ એ છે કે તમે એટલે એ શું પીડા છે? એટલે ગોપાલ ઇટાલિયાનું એવું કોઈ પોલિટિક્સ છે કે અમે ઈશુદાન ગઢવીથી લઈને બાકીના કેટલાય 49 લોકો એ પીડા ભોગવી રહ્યા છે? કદાચ તમે એકદમ બોલતા નથી, તમે બોલી નાખ્યું, તો શું કરે છે ગોપાલ ઇટાલિયા એક્ઝેક્ટ? પહેલી વાત તો એ છે કે મેં પહેલા જ કહ્યું કે અમે ક્યાં સુધી એલિગેશનો કરશું. ટૂંકમાં પણ એ તો એ ચાલુ રાખવાનું એલિગેશનો પૂરા થવા જોઈએ, પણ ટૂંકમાં અરવિંદજીની નજીક કોઈ જશે તો એની હાલત રાજુ કરપડા જેવી જ થશે. અને પાર્ટીમાં ઘણા નેતાઓ જાણે છે, માટે જ અરવિંદજીથી ડિસ્ટન્સ બનાવીને રાખે છે. પણ રાજુભાઈ, ગોપાલભાઈ બહુ સ્પષ્ટ કહ્યું છે કે એકવાર રાજુભાઈ શરૂઆત કરી જ છે તો અમે પણ રેડી જ છીએ, એટલે જેટલું બોલવું અત્યારે બોલી નાખો એમ કે છે. મેં કહ્યું કે અમુક લોકોની ખાનદાની હોય છે અને અમુક લોકોની નથી હોતી. ઓકે, હવે શરૂઆત તમારા પછી કોણ? મેં શરૂઆત શું કરી? મેં શરૂઆત શું કરી? તમે કહ્યું મેં કે શરૂઆતમાં ક્યાંય કોઈને ખરાબ ચિતરવાના પ્રયત્ન નથી કર્યા. વાસ્તવિકતા હતી કીધી છે. મેં શરૂઆતમાં કોઈના રેકોર્ડિંગ ખોટી રીતે બનાવટી ઉપજાવી કાઢી, ગાંધીનગરમાં વારંવાર ફોન કરી બોલાવી, એઆઈમાં રેડી કરાવી, 12 કલાક કન્ટિન્યુ મહેનત કર્યા પછી પ્રેસ કોન્ફરન્સ કોઈ છોકરા પાસે કરાવી નથી. મેં ક્યારેય નથી પૂછ્યું
કે વિસાવદરમાં આપેલા કમિટમેન્ટો વખતે હું સાથે હતો એમાંનું એક પણ કમિટમેન્ટ પૂરું નથી થયું. વર્ષ જેટલો સમય થવા આવ્યો. મેં ક્યારેય નથી પૂછ્યું. મેં ક્યારેય નથી કીધું કે AI નો દુરુપયોગ ત્યાં થઈને શું શું કર્યું હતું. મેં ક્યારેય નથી પૂછ્યું કે સાયોના હોટલમાં દેખાડવામાં આવ્યું દુનિયા સામે એમાંથી સાચું કેટલું હતું ને ખોટું કેટલું હતું. મેં ક્યારેય નથી પૂછ્યું. હું માનું છું કે મારે પૂછવું પણ ન જોઈએ. એક સમયે હું એ લશ્કરનો સૈનિક હતો અને એ લશ્કરની આટલી દુખતી નસો છે. આ મારે મારા જીવનમાં દિનેશભાઈ ક્યારેય બોલવું ના જોઈએ. ગોપાલભાઈ ઉતરવું હોય એટલે હેઠા ઉતરે. મારી ખાનદાની એટલી છે કે આમ આદમી પાર્ટી બદનામ થશે કે કેજરીવાલજી બદનામ થશે એવું મારાથી શક્ય હશે ત્યાં સુધી હું નહીં કરું. પછી તો બુદ્ધિ તમે બગડશે બંને બાજુથી, વાત અલગ છે. તમે ના પાડતા પાડતા પણ સાયોના હોટલની ને બધી વાતો કરી દીધી છે. એટલે તમે એવું કંઈક કહેવા તો માંગો છો, કંઈક દાળમાં કાળું છે, પણ તમને લાગે હું છે કે વિગતે તમારે નહીં કહું. અત્યારે નથી વિગતે કરવું. હું વાત નહીં કરું. વિગતે તો વાત નહીં કરું. પણ જે છે તે અને તો એ ચૂપ AI નો રહેવામાં મજા આવે. AI નો દુરુપયોગ એ વખતે થયો તેવું પણ તમે કંઈક બોલ્યા પ્રચાર દરમિયાન, કેવી રીતે? કદાચ AI નો દુરુપયોગ ગુજરાતમાં બીજા કોઈ નહીં કરી શકતા હોય, જે અહીંયા 2-3 લોકો દ્વારા જે કરવામાં આવે છે. અને એ બધું જોયું છે આપણે. કેશુબાપાથી લઈ કેશુબાપાના અવાજથી લઈ અને જે કાંઈ કર્યો એ છે તો એ તો પ્રચાર સદુપયોગ કહી શકાય. એ પ્રચારનો એક સાંભળો ભાગ સાંભળો હતો. સાંભળો સાંભળો એ જ કહું છું. એ સદુપયોગ કહી શકાય. એ તો સદુપયોગ કહી શકાય. જી. પણ AI થી બને છે એ તો જોયું. આ લોકોને બનાવતા ફાવે છે એ બી જોયું. કદાચ ગુજરાતના રાજકારણમાં સૌથી પહેલો AI નો ઉપયોગ કોઈએ કરવાનો ચાલુ કર્યો હોય તો હું જે સૈન્યમાં હતો ત્યાંથી થયેલો છે. અને બીજા જે થયા છે જે તમે પૂછવા માંગો છો પણ હું બોલવા નથી માંગતો. એટલે દુરુપયોગ થયો તો AI નો એ વખતે, એટલું તો કહી શકો ને? પુષ્કળ પ્રમાણમાં થાય છે. પુષ્કળ પ્રમાણમાં. પણ મેં કહ્યું ને કે અમુક ખાનદાની હોય છે કે એક લેવલથી નીચે ન ઉતરી શકાય. અને ગોપાલભાઈને કદાચ એવું હશે કે એક લેવલથી નીચે ઉતરતા જાવ. ઈચ્છે છે પાર્ટીને નુકસાન થાય. એ તો મેં પાર્ટી છોડી ત્યારે કીધું હતું કે ઈચ્છે છે પાર્ટીમાં 2-3 નેતાઓ જ હોવા જોઈએ. અરવિંદજી હંમેશા આ 2-3 નેતાઓના આશ્રિત રહેવા જોઈએ. નવા એટલે નેતાઓ આવશે. એક ગોપાલભાઈ, પછી મનોજભાઈ, હા, પૂરું. અને ત્રીજું કોણ? નહીં, ત્રીજું મેં ક્યાંય કોઈનું કીધું જ નથી. નહીં, તમે કીધું ને કે 1-2-3 નેતાને આશ્રિત જ રહેવા જોઈએ, હા, તો આ બે થયા. બે નેતાઓ છે. મુખ્ય 2 નેતાઓ હોય એની સાથેની પછી આખી અલગ અલગ નીચે ટીમ ઊભી કરતા હોય. મૂળ વાત એ છે 2 નેતાઓ છે જેના કારણે ઘણી બધી પીડાઓ. માનો હું બોટાદ ગયો છું તો આ કડદાનો જે આંદોલન થયું ત્યાર પછી બોટાદની બાજુમાં ભદ્રાવડી ગામ છે. ભદ્રાવડીના સરપંચ છે ગોપાલભાઈના ખૂબ નજીકથી મિત્ર છે. ત્યાર પછી ઘણી વખત ભદ્રાવડીમાં ગયા છે. આવું મને ખેડૂતોએ કીધું છે. જે ખેડૂતો ભદ્રાવડીના અને આજુબાજુના ગામના છે, ભદ્રાવડી અને હળતળ આ એક સીમાડાના ગામ છે. ભદ્રાવડીના સરપંચ છે એને અને બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેનને ખૂબ ઘાટા સારા એવા સંબંધો છે. એનો હોવા જોઈએ. કોઈના સંબંધ પર આપણને વાંધો ન હોય. હવે એ જ ભદ્રાવડીના જે એમના ગોપાલભાઈના મિત્ર છે એ કોમન મિત્ર છે. માર્કેટિંગ યાર્ડના ચેરમેનના, માર્કેટિંગ યાર્ડના વેપારીઓના કોમન મિત્ર છે. શું નામ છે ત્યાં મિત્રનું? ગોપાલભાઈ આ ઘટના પછી પણ ગોપાલભાઈ અનેક વાર ગયા છે. આવું મને ખેડૂતોએ કીધું છે. મેં નથી જોયા કારણ કે હું જેલમાં હતો. પણ શું નામ છે? આ ઘટનાના પીડિત ખેડૂતોએ મને કહ્યું છે કે એના શું ફાર્મ નામ હાઉસ છે? પર વારંવાર ગયા છે પણ એક પણ ખેડૂત પરિવારને મળવા શા માટે નથી આવ્યા. શું નામ છે મિત્રનું એમના? નામ મને નથી લાગતું કે જાહેરમાં મારે કોઈના પણ નામ બોલવા જોઈએ, પણ ભદ્રાવડીના ફાર્મ હાઉસ પર વારંવાર ગયા છે. બોટાદ ઓકે. જિલ્લાના ખેડૂતો આજે પણ બોલવા તૈયાર છે. તમને ખેડૂતોએ કહ્યું મારી છે કે સાથે એમને એપીએમસી ના ચેરમેન જોડે મિત્રતા પણ છે, બરાબર ને? જેની સાથે તમે બંનેના કોમન મિત્ર છે. કોમન મિત્ર છે. મેં તો પહેલા પણ કહ્યું છે કે બોટાદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના સત્તાધીશોની સામે ગોપાલભાઈ ક્યારેય અવાજ નહીં ઉઠાવે. ઓકે. તમે અવાજ ઉઠાવવાનો શરૂ કર્યો છે. તમે થોડોક ઉલ્લેખ પણ કર્યો કે જે કેજરીવાલની નજીક જશે આ બંને નેતા સિવાય, તમે કહ્યું પ્રમાણે ગોપાલ ઇટાલિયા અને એમના મિત્ર મનોજભાઈ, તો હવે કોણ તમારા પછી કોનો વારો છે? તમે જે કહેવા માંગી રહ્યા છે કે હવે કોણ? હું ઈચ્છું છું કે ભગવાન ઈસુદાનભાઈને, પ્રવીણભાઈને સલામત રાખે અને આગળના સમયમાં ફરી વખત પાર્ટી એમને મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરે. આવી હું ભગવાનને પ્રાર્થના કરું છું.
ભગવાન સમજે તો સારી વાત છે, મારી પ્રાર્થના સાંભળે તો. ઓકે, એટલે આ બંનેમાંથી કોઈ એકનો અથવા તો બંનેનો વારો હોઈ શકે એવું તમે કહો છો, તો ભગવાન ન તમારી પ્રાર્થના ને સાંભળે તો? હું તો ભગવાનને પ્રાર્થના કરું છું કે ભગવાન એમને મુખ્યમંત્રીનો ચહેરો ફરી વખત બનાવે. તમે ચૂંટણી મેદાનમાં ઉતરો તો બિન રાજકીય રીતે ચૂંટણી લડશો કે પછી કોઈ પાર્ટીમાંથી હશો? આજે મેં કાંઈ નક્કી નથી કર્યું અને હું એવું માનું છું કે અગાઉ કાંઈ બોલવું એ પણ વ્યાજબી નથી. સમય બતાવશે. મારા માટે મહત્વની ચૂંટણી કે મહત્વનું ધારાસભ્ય બનવું નથી. મહત્વનું એ છે કે ખેડૂતને હું મારો પરિવાર સમજુ છું અને પરિવાર માટે સમય આપું. ખેડૂતો માટે નાની મોટી જે કાંઈ પ્રશ્ન છે તે મુદ્દાને લઈને લડાઈ લડું. બસ આ સ્વપ્ન છે અને એ સ્વપ્ન સાથે જ હું જાહેર જીવનમાં 2017-18 થી આવેલો અને આગળ પણ આ લડાઈ ચાલુ રાખશું. તમારી અત્યારે જે લડાઈ ચાલી રહી છે ગોપાલ ઇટાલિયાની સામેની લડાઈ, એમાં ગોપાલ ઇટાલિયા એવું કહ્યું છે કે રાજુ કરપડા તરત ભાજપમાં નહીં જાય. શરૂઆતમાં તમારો જે મત વિસ્તાર છે સુરેન્દ્રનગર જિલ્લામાં, ત્યાં જે સિંચાઈના પાણીની સમસ્યા છે એ મુદ્દે તમે આંદોલન કરશો, તમે રજૂઆત કરશો, પછી પાછલા બારણે સરકાર તમને મદદ પણ કરશે અને એક સમયે તમને ક્રેડિટ પણ સરકાર આપશે અને પછી તમે ભાજપમાં જશો. આવું તમે નક્કી કર્યું છે. તમારો આ પ્લાન છે, એ પ્લાન એમને મારા ઇન્ટરવ્યુમાં ગોપાલભાઈ કહ્યો છે. હવે એમને કહ્યું જ છે તો હું પણ થોડી જાહેરાત કરી દઉં. ગોપાલભાઈને ઇન્ટરવ્યુમાં શું બોલવું ને આ નક્કી રાજુ કરપડા કરે છે. રાજુ કરપડા એક બે વ્યક્તિઓને મેસેજ આપે, એ બીજા દિવસના ઇન્ટરવ્યુમાં ગોપાલભાઈ બોલે. આ સીધી વાત છે. આ મેસેજ ઓલરેડી રાજુ કરપડા આપ્યો અને ગોપાલભાઈ બોલ્યા. એટલે વિનંતી કરીએ તમારા નજીકના મિત્રો જે તમને મેસેજ આપે છે તો એ મેસેજ આજ દિવસ સુધી જે આવતા રાજુ કરપડાની ભવિષ્યવાણી કરો છો એ રાજુ કરપડા ઈચ્છે એ મુજબની તમે કરી રહ્યા છો. ઓકે, હવે એક અંતિમ સવાલ, તમારી ભવિષ્યવાણીની વાત જ છે તો આમ આદમી પાર્ટીની અને ગોપાલ ઇટાલિયાની ભવિષ્યવાણી કરી શકો રાજકીય રીતે તમે 2027 લઈને? નહીં, હું ભવિષ્યવાણી કરનાર વ્યક્તિ નથી. હું એવું માનું છું કે ગોપાલભાઈ પણ વિસાવદરમાં ખેડૂતોના જે પડતર પ્રશ્નો છે, જે અમે ચૂંટણીમાં સાથે કમિટમેન્ટો આપીને આવ્યા છીએ, તો ક્યાંક ને ક્યાંક એ પ્રશ્નોને લઈને લડે અને ગોપાલભાઈ વિસાવદરના ખેડૂતોના પ્રશ્નોનું જ્યાં નિરાકરણ લાવશે, હું કોઈ પણ પાર્ટી સાથે હશું કે બિન રાજકીય હશું. આજે આપના માધ્યમથી એક વાતની સ્પષ્ટતા કરી દઉં કે ગોપાલભાઈના મારફતે ક્યારેય પણ ખેડૂતોની કોઈ લડાઈનું સારું પરિણામ આવશે તો સૌથી પહેલી પ્રશંસા કરનારો પણ રાજુ કરપડા હશે. મને એમાં કોઈ સંકોચ નહીં થાય. આટલા આક્ષેપ પ્રતિ આક્ષેપ પછી પણ હું ગોપાલભાઈના વખાણ કરીશ જ્યારે એ ખેડૂતના સારા કામ કરે. હું અપેક્ષા એ રાખું કે આમ આદમી પાર્ટીમાં પણ નવા કોઈ ખેડૂત નેતા બને, ખેડૂતોના મુદ્દે લડતા પહેલા થોડો અભ્યાસ કરે. માત્ર ને માત્ર ટીવી મીડિયામાં આવીને ખેડૂતોના મુદ્દે બોલવું એના કરતા થોડો અભ્યાસ હોવો જરૂરી છે. ત્યારે જ ખેડૂતો સ્વીકારે છે. તો આમ આદમી પાર્ટી પ્રગતિ કરે, આગળ વધે. ગોપાલભાઈ પણ સારી જગ્યાએ ચૂંટણી લડે આવી શુભકામનાઓ પાઠવીએ. આમ છતાં તમે કહ્યું કે જરૂર લાગે તો તમે વખાણ કરશો ગોપાલભાઈના, જો યોગ્ય તમારી દ્રષ્ટિએ કામ હશે તો. પણ સાથે સાથે માની લો કે જો તમે ભાજપમાં ગયા અને ખેડૂત મુદ્દે તમારે અવાજ ઉઠાવવાનો થશે તો તમે ઉઠાવશો? ચોક્કસથી ઉઠાવીશું. ખેડૂતના મુદ્દે અવાજ ઉઠાવતા મને કોઈ રોકી નહીં શકે. બિલકુલ. બિલકુલ. તો રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ. આપ જોડાયા અને આખા એ મામલામાં, અને એક વાત તો બહુ સ્પષ્ટ છે કે ખેડૂતો માટેની લડતના કારણે રાજુ કરપડાને ગુજરાતમાં લોકો ઓળખે છે, એમાં બે મત છે નહીં. તમારી ઓળખ ખેડૂતના નેતા તરીકેની છે. તો પત્રકારની તો કોઈ જ્ઞાતિ હોય નહીં, પત્રકારના કોઈ મિત્ર પણ ના હોય ને દુશ્મન પણ ના હોય, પણ અંતે પત્રકાર વ્યક્તિ હોય છે. તો મારું એવું માનવું છે કે હું એક અંગત રીતે એટલી અપેક્ષા રાખું છું કે તમે બિન રાજકીય રીતે કે રાજકીય રીતે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવવાનું જો શરૂ કર્યું છે તો તમારો અવાજ બંધ ન થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. ખૂબ